એટલી દયાળુ છે એની કોઈ વાત નહીં. જો આ 6 મહિના પહેલાં અહીંયા ન આવ્યો હોત તો મને એવું લાગે કે હું મગજથી મેન્ટલ થઈ ગઈ હોત. મને એવા વિચારો આવતા હતા બહુ ખરાબ. હું કોઈને કહી નહોતી કે 7 દરિયા પાર મારો દીકરો છે. જય માળી, જય અમૃત બાપા, હર હર મહાદેવ. મારું નામ કૈલાસબેન છે. હું સુરતથી આવું છું. હું 6 મહિનાથી આવું છું. પણ માના પડછા અપરંપાર છે. આ માં જેવી કોઈ માં મેં જગતમાં નથી જોઈ. માં એટલી દયાળુ છે એની કોઈ વાત નહીં. મને એવા વિચાર આવે, બહુ ખરાબ વિચાર આવતા હતા, પણ હું કોઈને વાત કરી નહોતી શકતી. પણ અચાનક એક દિવસે હું વિડીયો જોતી હતી બપોરે 2 વાગે, અને અચાનક હું રડતી રડતી સૂઈ ગઈ. અને માએ મને દર્શન આપ્યા. અને દર્શન તો કેવા આપ્યા કે સાક્ષાત માં મારા ઘરે આવ્યા અને 7 દરિયા પાર મારો દીકરો છે એના માથે હાથ મૂકીને મને માએ બતાવ્યું કે હું સાથે છું એમ. પછી મેં તો આ માનું કાંઈ જોયું નહોતું, મેં કાંઈ સાંભળ્યું નહોતું, પણ વિડીયામાં જોયું અને મને કહ્યું કે હાલ હું ત્યાં ખરોડ જાઉં. એટલે હું અહીં આવી. 6 મહિનાથી સાંભળ્યું મેં માનું પ્રવચન. મને બહુ સારું લાગે છે. અને માં તો મને સાક્ષાત દર્શન આપે છે. માં રાત્રે રોજ મારા ભજનમાં આવે છે. માં મને ખાલી દર્શન આપજો એમ કહું એટલે માં મને દર્શન આપે છે. અત્યારે એટલું પરિવર્તન મારા ઘરમાં, મારા હૃદયમાં આવી ગયું છે, એની કોઈ એની વાત જ કર્યા જેવી નથી. માં હંમેશા બધાની સાથે રહેજો, મારી સાથે સૌ બધાની સાથે રહેજો માં. સૌના દુઃખ દૂર કરજો માં. અમે તમારા ને તમે અમારા માં રાજી રહેજો માં. 7 દરિયા પાર મારો દીકરો છે એની સાથે સદાય રહેજો માં. તમે એવા આશીર્વાદ આપજો માં.